અને હવે વાત કરવી છે એની જેના નામના જય કિસાનના નારા લાગે છે, અસંખ્ય યોજનાઓ એના માટે બને છે, પણ એની સમસ્યાનો ઉકેલ નથી આવતો કારણ કે કોઈને એમાં રસ નથી. અને એટલે જ આજે ગુજરાતનો ખેડૂત આટલી બધી મુસીબતોમાં ઘેરાયા પછી પણ ખાતરની લાઈન માટે ઊભો છે. ખતમ જ ન થતું ખાતરનું સંકટ. કોણ ઝૂંટવે છે ખેડૂતોનો હક? કોણ પાડે છે ખાતરમાં ખાતર? એના નામે બજેટમાં દર વર્ષે મસ્ત મોટી જાહેરાતો કરીને તેનો ઉદ્ધાર કરવાની વાતો કરાય, પણ આજે પણ જેના પર આખો દેશ આશ્રિત હોય છે એ ખેડૂત દરરોજ છેતરાય છે. ક્યારેક બિયારણમાં તો ક્યારેક વળતરમાં. એના તો ખાતરમાં પણ લોકો ખાતર પાડી જાય છે. એ લાંબી કતારમાં લાંબો થઈ જાય છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ખાતરનું સંકટ એવું ઘેરું બન્યું કે ખતમ જ ન થતી કતારમાં સતત 3 દિવસથી ઊભા રહેતા 2 ખેડૂતના મોત થયા. ગુજરાતમાં પણ કંઈક આવી જ હાલત છે. રાજ્યભરના જિલ્લાઓમાંથી ખાતર માટે રાવ ઉઠી છે. શરૂઆત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણથી થઈ, પછી મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને હવે સૌરાષ્ટ્રમાં ખાતર માટે ઠેર ઠેર કતારો લાગી છે. આ ગીર સોમનાથના કોડીનારના ખેડૂતો છે. છેલ્લા 3 દિવસથી લાઈનમાં ઊભા રહે છે, તેમ છતાં ખાતર મળતું નથી. ખેડૂતો વેદના ઠાલવતા કહે છે કે વાવેતર માટે ખેતર જવું કે ખાતર માટે લાઈનમાં એ જ નથી સમજાતું. અહીં સંઘના પેટ્રોલ પંપે અમને ખાતર જ નથી મળતું કોડીનાર. અમે આ 5-5 દિવસથી હેરાન થાય. અમારે ખાલી 5 બાચકાની જરૂર છે, તો આ 5 દિવસથી ધક્કા ખાય, અમને ખાતર જ મળતું નથી. ખાતર આવ્યું છે પણ અત્યારે મળે તો ખાતર તો લાઈનમાં ઉભો મળે ત્યાં તો બીજો તો પોતે છે મારે, બરોબર. ખાતરની જરૂરિયાત તો બહુ છે પણ મળવું જોઈએ ને સાહેબ. 250 ખેડૂત છે, કોઈ મળવું કઠણ છે. એવું નથી કે ખેડૂતોને કોઈ એક સમસ્યા સામે લડવું પડે છે. એક તરફ ખાતર માટે વહેલી સવારે 5 વાગ્યાથી લાંબી કતારોમાં ઊભું રહેવાનું, બીજી બાજુ કડકડતી ઠંડી વચ્ચે સિંહ દીપડા જેવા વન્યજીવોનો ડર. આજે અમે 7 દિવસથી આટા ફેરા મારીએ છીએ, છતાંય અમને એક થેલી પણ યુરિયા મળ્યું નથી. કાલે 700 થેલી મારુતિ ડેપોમાં ઠલવાનું હતું, છતાં લાઈનમાં ઊભા રહેવા છતાંય અમને આજે પણ એક થેલી મળ્યું નથી. અમે 5 વાગ્યાના બેઠા છે અહીંયા. આ એક જંગલ વિસ્તારનો એરિયો છે. હવે એ લોકોને અમુક વિસ્તાર મજૂરી, નાના ખેતીવાળા હોય મજૂરી પણ કરવી પડે છે અને આખો દિવસ ખેતરમાં કામ કરે. હવે આમાં બપોર લગી તો એ લોકોનો આમાં ટાઈમ હોય છે અને જ્યારે પાકી જાય છે અને પછી ખાતર જ્યારે ધોમ મળે છે તો એ શું કામનું? આ દ્વારકાના જામખંભાળિયા પંથકના દ્રશ્યો છે. સર્વોદય મંડળી બહાર લાઈનમાં ઊભા રહેલા ખેડૂતો કહે છે કે કલાકો ઊભા રહેવા છતાં પૂરતું ખાતર નથી મળતું. 200 જણાની લાઈન હતી માર્કેટ યાર્ડે. 100 જણાને ખાતર મળ્યું, પાછું 100 જણા એમને પાછા ઘરે વયા ગયા. અઠવાડિયુંથી અમે ખાતર વાહે હેરાન થઈ ગઈ. 1 બાજકી 2 બાજકી મળતું નથી. અત્યારે ઘઉં વાડીએ હુકાય છે, પાણી વાળવાની જરૂર છે, માણસો મળતા નથી. પાણી વાળવા જવું કે ખાતર લેવા આવું, અહીંયા બહુ તકલીફ છે ખેડૂતને. અત્યારે આ ખાતરની રાહત થોડીક સરકાર કરી દે તો અત્યારે ખેડૂત માટે ખાસ જરૂર છે. 2-3 વર્ષથી એવી તકલીફ થાય ને, જઈ અમારે ડીએપી ખાતર જતું હોય કે યુરિયા ખાતર જતું હોય, જઈ જ્યારે જોતું હોય ને ત્યારે તો ખેડૂતને મળતું જ નથી અને એના ખાતરનું મજબૂરીમાં અમારે ગમે ખાતર વાવવું પડે. અમારે આ ખેડૂતને લાઈનમાં ક્યાંય ઊભું ના રહેવું જોઈએ. આ તો જ્યારે જઈ તે અમારે લાઈનમાં જ ઊભવાનું. જૂનાગઢમાં માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ સહિતના તાલુકામાં ખાતર માટે કકળાટ છે. ખેડૂતો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. મારે 15 થેલી ખાતર જોઈએ છે ને 3 થેલી ખાતર માટે અમે રોજ લાઈનમાં ઊભીએ છીએ અને લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે, તો અમે પરેશાન છીએ. આમાં ઘઉં વાવ્યા, ખાતર નહીં મળે તો હું થોડી ડુંડી આવે, એમાં કંઈ આવે નહીં. ખાતર એ પાક માટે પાણી જેટલું જ મહત્વનું છે. ખેતરમાં સપનાના વાવેતર કર્યા પછી જો ખાતર ન મળે તો એ પાકના સપના મુરઝાઈ જાય છે. 7 દિવસ પહેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ સ્વીકાર્યું હતું કે ખાતરની અછત છે, વ્યવસ્થા કરીએ છીએ. અઠવાડિયું થઈ ગયું અને હજુ ખેડૂતે વ્યવસ્થાની રાહ જ જુએ છે. મેં મારા વિભાગને સૂચના આપી છે ને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે. સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે. રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે. આનો પ્રેસ નોટ પણ અમે આપી છે. પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે. કિસાન સંઘે વિતરણ વ્યવસ્થામાં ખામીનો ઉકેલ લવાય તેવી માંગ કરી. કેન્દ્ર સરકાર પૂરતો ખાતરનો જથ્થો આપે છે તેવું રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ પણ સ્વીકાર્યું છે. ક્યાંક ને ક્યાંક વિતરણ વ્યવસ્થાની અંદર ખામી છે
અને આ ખામીની અંદર કેવી રીતે ત્વરિત સુધારો થાય એ માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કૃષિમંત્રીએ સત્વરે પગલાં લેવા જોઈએ. ઈલ્ડ ઓછી આવવાના કારણે ઉપજ ઉપરની જે આવક મળવાની થાય એ પણ ઓછી થતી હોય છે અને આનું કોઈ પણ જાતનું નુકસાન સરકાર આપતી હોતી નથી. તો આપણા માધ્યમથી તંત્રને સજાગ કરવા માટે રાજ્યના કૃષિમંત્રીશ્રીને વિનંતી છે કે કોઈ એક્શન પ્લાન બનાવે. બીજી બાજુ ભાજપ કોંગ્રેસ વચ્ચે ખાતરને લઈને સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં 20% કરતાં વધારે ખાતર સપ્લાય પણ કર્યું છે અને ખેડૂતોએ વધારે વાપર્યું પણ છે અને એટલે જ ક્યાંક ક્યાંક આ ખાતરની મુશ્કેલી છે. પણ આગામી સમયમાં કેન્દ્ર સરકારે પણ વધારાનો જથ્થો મોકલ્યો છે અને રાજ્ય સરકાર પણ એમાં વિતરણ વ્યવસ્થામાં તકેદારી રાખી અને ખેડૂતોને સમયસર ખાતર મળે એવી વ્યવસ્થા કરી રહી છે. અભૂતપૂર્વ ભાવ વધારા છતાં પણ સરકારે ખેડૂતોને વ્યાજબી ભાવે સારું ખાતર મળે એવો પ્રયાસ કર્યો છે. પણ આ કમોસમી વરસાદને કારણે એક સાથે વાવેતર આવતા એક સાથે જરૂરિયાત પડતા ક્યાંક નાની મુશ્કેલી પડી છે. એકાદ અઠવાડિયામાં જ આ વ્યવસ્થા પૂર્વવત થઈ જાય એવો પ્રયાસ સરકાર કરી રહી છે એવી ખાતરી આપું છું. હવે નવી સિઝન શરૂ થઈ, ખાતરની માંગ એટલી ઊભી થઈ, ખેડૂત દેવાદાર છે અને એ જ્યારે ખાતર લેવા જાય છે તો લાંબો સમય સુધી એટલે 18 કલાક સુધી લાઇનમાં ઊભો રહે તો પણ ખાતર એમને મળતું નથી. કારણ કે ખાતર ભારતીય જનતા પાર્ટીની સરકારના મળતિયાઓના કારણે, હું જવાબદારીપૂર્વક કહું છું, ભારતીય જનતા પાર્ટીની સરકારના મળતિયાઓ દ્વારા મંડળીઓમાંથી બારોબાર ખાતર કાળાબજારની રૂપે સગે વગે થઈ રહ્યું છે. અન્ય કંપનીઓમાં સબસિડીવાળું ખાતર બારોબાર સગે વગે થાય છે અને ખાતર જે ખરેખર ખેડૂતના ખેતી માટે ઉપયોગમાં આવવું જોઈએ એ ખાતર સબસિડીવાળું મળતિયાઓ એમાંથી કરોડો રૂપિયાનો નફો થાય તેવી આખી ખેલ ખેલી રહ્યા છે. હું સરકારને પૂછવા માગું છું કે જો કેન્દ્ર સરકાર તરફથી ને ખાતર કંપની કરોડો રૂપિયાનું સબસિડીવાળું ખાતર ગુજરાતના ખેડૂતોને મળતું હોય તો એ ખાતરનો જથ્થો કેમ ખેડૂત સુધી પહોંચતો નથી? નિવેદનબાજી એક બાજુ છે અને ઉકેલ બીજી બાજુ, જે આવતો જ નથી. આઝાદી બાદ દેશમાં સૌથી વધારે યોજનાઓ કોઈના નામે બની હોય તો એ ખેડૂત છે, પણ તેમાંથી કેટલી કાગળ પરથી નીકળીને ખેડૂત સુધી પહોંચી એનો જવાબ નથી મળતો અને એટલે જ આમ ખેડૂત વલખા મારતો રહે છે. ત્યારે યોગ્ય મેનેજમેન્ટ થકી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે એ માટે પ્રયાસો થવા જોઈએ. ખાલી વાતોથી ઉકેલ નહીં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.